ભુવાજી હવારથી મોડીને હોજ સુધી ઢૂંઢતા હોય જ્યારે કોઈ માતાજી ના બોલતા હોય જેની બેને જે બોલ્યા ને દશામાં વિશે ભુવાજી વિશે એ બોલવો ને તો બોલાઈ ગયો સોબડાની જીભે લપસી ગઈ હવારથી મોડીને હોજ સુધી ભુવાજી ઢોણે કોઈ માતાજી નવરા બેઠે બીજા એમને ભગત નથી। હવે મિત્રો હાલ ચાલી રહેલા વિવાદમાં ફરીવાર નવા માણસની એન્ટ્રી થઈ છે। જીયા મિત્રો તમે વિડીયોમાં જુઓ કે આ ભાઈ બોલી રહ્યા છે તે એવું બોલ્યા છે કે ગેનીબેન ભૂલથી બોલ્યા છે અને અરવિંદ ભુવાને તો એવું કીધું કે સાંભળી તમે પણ વિશ્વાસ નથી કરવાના। તે વિડીયો તમને દેખાડું પણ તે પહેલા લાઈક કરી જે પણ લોકો મેલડીમાં માનતા હોય તે કોમેન્ટમાં જય મેલડીમાં લખવાનું ભૂલતા નહીં। તો આ ભાઈ અરવિંદ ભુવાને એવું કહી રહ્યા છે કે અરવિંદ ભુવા ખોટા છે અને આખો દિવસ ધૂણે છે, પછી જે બોલે છે તે કોઠા સૂઝથી બોલે છે। તો તમે પણ તે વિડીયો જોવો અને કોમેન્ટમાં જણાવજો કે આ ભાઈ સાચું કહી રહ્યા છે કે ખોટું। મને તો થોડું સાચું લાગી રહ્યું છે, તો જોવો આ ભાઈનો વિડીયો। જેની બેને જે બોલ્યા ને દશામાં વિશે ભુવાજી વિશે એ બોલવો ને તો બોલાઈ ગયો સોબડાની જીભે લપસી ગઈ। તો પછી હવે એમનો માફ કરવાનું હોય, એને ઉપર પથ્થર મૂકવાનો હોય, લોબોને તોડું ના કરવાનું હોય। હું પણ ભુવાજીને માનો, દશામાને માનો, અને પણ ભુવાજી હવારથી મોડીને હોજ સુધી ઢૂંઢતા હોય જ્યારે કોઈ માતાજી ના બોલતા હોય પછી અમુક વખત એ કોઠા હુજ હોય એમને હુજે એ બોલતા હોય। હવારથી મોડીને હોજ સુધી ભુવાજી ઢોણે કોઈ માતાજી નવરા બેઠે બીજા એમને ભગત નથી, બીજા ભક્તો પાસે નહીં જવાનું, આખો દિવસ એમને પાસે બેસી રહી કોઈ હવારથી મોડીને હોજ સુધી ઢોણે બરોબર। એ પછી માતાજી નથી બોલતા, એ કોઠા હુજ હોય એમને હુજે ને એ બોલે બરોબર। હું પણ કોઈ ભુવાજીની કોઈ વિરોધ નથી કરતો, હું ભુવાજીને માનું છું, દશામાને માનું છું। દશામાના તમે વ્રત કરો ને બરોબર, દશામાં તમે બેહાડો વ્રત કરો, તમે જેટલી આપણે નાની મોટી મૂર્તિ ગમે તે લાવો, પણ પછી ભજરાવો ને તમે